ટોળકી બધા ભાઈબંધની મજા આવે એવું છે બધા આમ કા ઘણા ક્રિએટર આવ્યા છે પણ ખોટી જગ્યા રોકીને બેગી છોકરાની બિચારા એક છોકરો અહીંયા હતો ને તાને ભળીને ભાગ્યો. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો છું, હું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 11:30 ચાલશે ને આજે છે ને થોડુંક મોડું થઈ ગયું, કેમ કે સવારમાં છે ને વિડીયો એડિટિંગ કરવા નહોતો, કેમ કે રાતે મેં શોર્ટ વિડીયો એડિટિંગ નથી કર્યું એટલા માટે. પછી સવારમાં એડિટિંગ કરવાનું હતું અને આપણે ટાઈમ પ્રમાણે મૂકવાનું હોય એટલા માટે મેં છે ને આજે થોડુંક મોડું થઈ ગયું છે. અને અત્યારે ઠેઠ 11 વાગે બધું કામ પત્યું અને 11 વાગ્યા પછી હું ફ્રી થઈને તમારે કપડાં ચેન્જ કરવાના હતા. એટલે એમ કે મારે છે ને એક કપડાં મેચિંગ નહોતા થતા. બ્લેક કલરનું જીન્સ પહેર્યું ને એમાં તો જો ઘડીક આ ટોપ પહેર્યું, પછી ઘડીક આ ટી શર્ટ પહેર્યું અને છેલ્લે છે ને શોર્ટ કુર્તી પહેરીને ત્યારે મેળ આવ્યો મારે. બસ આવી રીતે છે ને કામનો ટાઈમ કાઢતી હતી, કાંઈ ટાઈમ પણ નહોતો નીકળતો, કેમ કે આજે મિલનને કાંઈ રજા નથી રહેવાની એટલા માટે. અને આપણે છે ને અત્યારે મસ્ત મજાના છે તૈયાર થઈ ગયા છે, કેમ કે હજી હમણાં જ નાહીશું ને એટલા માટે મેં કીધું તૈયાર થઈ જાઉં. અને આપણે છે ને આજે ટિકટોકની જેમ તૈયાર થશે, એટલે કે ટિકટોકના જમાનામાં એક છોકરી છે ને આવી રીતે તે માથું ઓળવતી, મને બહુ ગમતું. તે હું પહેલા તો છે ને દર અઠવાડિયે હું મમ્મી ઘરે હતી ત્યારે અલગ અલગ માથું છે ને ઓળવતી, એટલે કે જ્યારે રવિવાર હોય ત્યારે અલગ કરવાનું માથું ઓળવવાનું, એટલે નવી નવી ડિઝાઇન કે નવી નવી રીતે હું છે માથું ઓળવતી. એ પ્રમાણે તે હું છે ને અડધું પાર્લર એમ જ શીખી ગઈ હતી. અને જો આજે પાછું મેં કીધું છે ને મારે એ લુક ક્રિએટ કરવું છે એટલા માટે મેં પાછું છે ને આજે માથું એ રીતનું ઓળવું. માથે આવી છે ને તો જો બધા કપડાં કેવા ઉડે છે બધા એના કપડાં. મને એમાં ખબર નહોતી મારા કપડા ઉડી ગયા હતા, પણ ઉપર માસી છે ને કપડાં સુકાઈ ગયા છે ને એના તે લેવા આવ્યા હતા. મને કે તારા બધા કપડાં કે હેઠા પડ્યા, તમે બધામાં છે ને પાછી ચીપટી લગાડી તોય તે છે ચીપટ્યું નથી રહેતી, એટલો પવન આવે છે અહીંયા, કેટલો બધો પવન આવે છે. કોને ખબર હવે કાંક વાવાઝોડું આવવાની તૈયારી છે એવું મને લાગે છે. આવશે તો ખરી જ તે વહેલા મોડું, કાંઈ નહીં ધ્યાન રાખજો. અમારે તો અત્યારે અહીંયા છે ને પવન જ એટલો આમ મસ્ત ટાઢો પવન આવે છે, એમાં કાંઈ ઘટે નહીં, પણ તોય તે પવનના કારણે કપડાં બીજાને અગાશીમાં ઉડીને વયા જાય છે, એ વાંધો છે. સારું હાલો તો હું પછી હેઠે જાઉં, કેમ કે આપણે 12:30 થઈ ગયા છે અને હવે છે ને જમી લેવું છે એટલા માટે પહેલા તો છે ને આપણે દરવાજો દઈ દઈએ ને, પવનના કારણે ભટકાશે ને ખોટો આખા માળનો અવાજ આવશે, કોકને એમ થાય કાણી બંધ કર્યું હશે મતલબ. જો કોઈ ગયા છે આપણે ઘરે, સારું છે ને જમી લેવું છે. હું તો ફોન જોતી હતી, મને ખબર નહોતી કે આટલો બધો છે ને પવન આવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો આજ ઓફિસેથી વિયેવા છે, કેમ કે રવિવાર હતો એટલે આજ વહેલા વિયેવા છે. લગભગ 3:30 થતા આવ્યો છું, આવી ડાયરેક્ટ હું ગયું અને અત્યારે મને જગાડ્યો જાય બગા હાથ ખાઈશ એ જાગ્યા અને ચા બનાવી નાખી છે. હા મેં ચા બનાવી નાખી ને તાવડે કપડા લઈએ 3:30 આવ્યા, નગર મને ખબર હોત ને કે 3:30 આવવાથી જમે જ વાતે રહેતી, પછી મેં જમી લીધું. જમવાનું તું ટિફિન લઈ ગયો હતો એટલે પછી કઈ વાંધો નહીં, જમીને તો આવે ને નક્કી હતું નહીં, પણ હું કહું કે બહાર જઈએ કેટલા ટાઈમથી હું કહું યાદ નથી ક્યાંય, બસ હમણાં બહાર જવું છે કાંઈક વિચારીએ, અત્યારે ચા પી લેવી. ચા દૂધી ખેલી લઈને 3:30 કે ચા બનાવે, 3:30 નીકળી પૂરી કશ્મીર બનાવ તડકા ચા પીવાય. સારું હાલો ચા પીવા. હવે છે ને આપણે રેપીડો બુક કરાવી નાખી છે ને નીકળી જશે. ઘરેથી વિડીયો ઉતારવાનું લઈ ગયું, કેમ કે ઘણું મોડું થઈ ગયું હતું ને એટલે હવે ઉતાવળમાં બધું ભૂલાઈ ગયું હતું. અત્યારે જો જયશ્રી સરના નંબર રેડી થઈ ગયા. કીધું તું મેં વિડીયો ઉતારે પણ એ ચશ્મા બતાવવાથી નુકસાન નતા આવતા. બધું વસ્તુ ગોતવી પડે ને પછી ત્યાં ગાર્ડનમાં જઈએ એટલે ગાર્ડનમાં જવાનું છે, ત્યાં ફોટા બધું પાડવું એટલે મજા આવે. કરો નીકળી જાય તો જઈ ત્યાં હમણાં પગી જશે, બહુ કઈ આગું નથી. આપણે જ્યાં આવવાનું હતું ને તો ફાઇનલી ત્યાં પહોંચી ગયા છે ને અત્યારનું વાતાવરણ એટલે જોરદાર છે. તમે મિત્રો આવ્યા છે લેક ગાર્ડન, હું ને સરના બે આમ જોઈ લો. વરસાદ એક સારો પડી ગયો એટલે મસ્ત મજાનું ભરાઈ ગયું છે. હા
લોકેશન એક નંબર છે. હજી તો અમે આખું ફેરાય નથી, ગાર્ડન આખું પછી બહુ મજા આવતી. આના બે ગેટ છે, મેન ગેટ છે ને ઓલી સાઈડ છે, પણ એમ પાછલા ગેટ અમારે જ્યાં નજીક પડે ને ત્યાંથી આવ્યા. તો હવે એમ વધારે પબ્લિક તો જો પબ્લિક મસ્ત ઘણું દેખાય છે, જોઈ લ્યો. કેમ કે મેં અહીંથી જ શરૂ કરી નાખ્યો વિડીયો ઉતારવાનું, અને ઘરેથી મારે ભૂલાઈ જ ગયું હતું કે સાને વિડીયો ઉતારવાનું બાકી છે. ઉતાવળમાં કેમ કે રેપિડો બુક કરાવી નાખ્યું હતું, એટલે પછી કઈ યાદ રહ્યું નહીં. હું કહું ઉતાવળમાં હું તો હાલ નીચે હું જલ્દી ઓલો આવી જાય, અને ઓલો નીચે આવેલો જ હતો રેપિડો વાળો. તો કાંઈ નહીં, હવે સને મેં પગી ગયો. ક્યાં છે મસ્ત મજાનું વાતાવરણ છે ને ઠંડો પવન આવે છે, તમને ખબર તો પડી જતી હશે કે જોઈ લો લ્યો. નાળિયેરી ને એવું જોરદાર છે. હું પહેલી વાર જ આવ્યો, આ નહીં પહેલી વાર એમ બે આવ્યો હતી કે અંદર જવાનું છે ને, ટિકિટ કદાચ લેવાની હશે પણ કઈ છે નહીં. અંદર જવાનું નહીં ને, અમે તાળું જ મારેલું છે બધું. જો અહીંયા ગેટ છે, પણ અત્યારે ત્યાં કોઈ જાતું નથી, એટલે બધું બને લાગે છે. કઈ વાત ફરતો રાઉન્ડ મારી લેવી. અહીંયા આવ્યો ને એટલે પૈસા વસૂલ થઈ ગયા છે આપડા, એમ જ થઈ ગયો. કેમ કે અત્યારે આમ જો મસ્ત જોરદાર લોકેશન છે અને મજા આવે. કા ફોટા બે ત્રણ પાડી લીધા તો ફોટા પડવા બાકી છે આપણે. હા, ફોટા પાડતા હતા ક્યારના. ઓલી સાઈડ હતા આપણે, અમે હતા પછી ત્યાંથી આમ ફરી ના બાજુ આવ્યા. અને અત્યારે જો ગાર્ડનમાં પબ્લિક ઘણું આવ્યું આમ જો. અને આસપાસ રવિવાર છે ને એટલે વધારે આવતું હોય. ઘણું મોટું ગાર્ડન છે. મેં પહેલી વખત જોઈને મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. ઓહો જોરદાર સંગો. અને એમ જ કહું છું સર રવિવાર હોય એટલે અહીંયા તો આવવાનું છે. હું ડ્રાઈવરોને એટલે કઈ આઘું નથી. અમે તો પેલી ફેર આવ્યા એટલે પછી રિક્ષા બુકિંગ કરાવી હતી. રિક્ષા ન બુકિંગ કરાવી તોય અહીંયા પગી જાય. હા, મને જ ખબર નહોતી. એટલું જ છે. અહીંથી આપણું ઘર લગભગ 2 કિલોમીટર જેટલું થાય, બહુ કાંઈ આઘું છે નહીં. અને જો ફરતે આ બાજુ બગીચો છે અને વૈશમાં પાછું ગાર્ડન છે, એટલે લેક ગાર્ડન નામ પડ્યું. લેક ગાર્ડન કહેવાય. કતારગામમાં આવ્યું. અને વાત તમને કરું ને તો આમ અત્યારે જો પબ્લિક જેમ બને એમ હાન થઈ ગઈ ને, ત્યારે વાગી ગયા છે કેટલા ખબર છે? 5:30 ઉપર થઈ ગયું છે. કા 5:30 ઉપર થઈ ગયું છે. ને ઉપર જો વાદળાનું મસ્ત મજા થઈ ગઈ. અને આમાં તે વરસાદ આવી જાય વધારે મજા આવી જાય. પલ્લી જઈ આજ તો 2 વાર તો હું નાહ્યો જ છું. લગભગ વરસાદ આવ્યો તો ત્રીજી ફેર નાવાનું થાય એવું લાગે. પવન ખૂબ આવે. અત્યારે 6:30 થવા આવ્યા છે. જેમ હાન પડે ને મજા આવે છે. અહીંયા ઘરે જવાનું મને નથી થતું. આમ ઘડી કાંઈ છે ને બેસી ગયા છે ગાર્ડનમાં, એટલે આમ લીલું લીલું છે ને બધે ઘાસ, એટલે મજા આવે. ગાર્ડનમાં આવ્યો ત્યારે છે ને આપણને મજા આવી ગઈ. મૂળ આજ છે ને ધક્કો વસૂલ થઈ ગયો છે. અને ક્યારના બેઠા છે ને ઓલા પણ ફોટા ઘડીક પડ્યા, બેઠા ઘડીક ફોટા પડ્યા. પછી અત્યારે છે ને હું થોડોક વ્લોગ તો ઉતાર્યું, હું તો વ્લોગ ઉતારવાનો રહી જાય છે. મજા આવે ટૂંકમાં એમ. અને અત્યારે છે ને હવે ઘડીક બેઠી પછી જવું છે, કેમ કે ઘરે પણ અત્યારે હાન પડશે તો જવું તો પડશે. અત્યારે ટ્રાફિક એ બહુ વધી ગયું છે. ઘણું પબ્લિક આવ્યું છે. હું તમને દેખાડો. અહીંયા છે ને બધા અહીંયા બેઠા જ છે. ટોળકી બધા ભાઈબંધની મજા આવે એવું છે. બધા આમ કા ઘણા ક્રિએટર આવ્યા છે પણ આપણે કોઈ ઓળખતા નથી. એમ કે ઘણા બધા રીલો બધા બનાવતા હોય. આમ એક આ જગ્યાએ છે ને કોઈક રીલ બનાવતું હતું, પછી આ બાજુમાં ને બધા વિડીયો ને એવું બનાવે છે ને. અને એમ અહીંયા બેઠા વ્લોગ બનાવી છે ને. આવે છે બધા, આવતા જ હોય જ છે. તમે કોઈ આવ્યા કે નથી આવ્યા કહેજો. અહીંયા ટૂંકમાં મજા આવે એવું છે. તમે ત્યાં ક્યારેક ફેમિલી વાળા આવે ને મજા આવે. ફેમિલી આવે ને તો વધારે મજા આવે. આ તો તોય અમે તો અત્યારે જોયું નહોતું ને આવ્યા, પણ બીજી ફેર આવી ને ત્યારે મસ્ત ટાઈમ લઈને આવશું. હા, તમે છે ને બપોર 3 વાગે કદાચ આવે ને તો આખો દિવસ તમારે હોયો જાય, ખાન પડી જાય, ખબર ન રહે. કેમ કે પબ્લિક અહીંયા હોય અને એમ મજા આવે ટૂંકમાં એમ. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ઘર જવાનું મન નથી થતું. ઘર જવાનું મન નથી થતું, પણ હવે જવું તો પડશે જ તેને. પણ ઘડીક બેઠવી પછી જાવી. આ બધું શું છે ને ચિલ્ડ્રન પ્લે એરિયા છે. અહીંયા છે ને નાના છોકરાને રમવાનું તો હિંચકા ને એવું બધું છે. આ છે ને આ જો આ શરૂ થઈ ગઈ છે. હા, મોટી છે પણ ખબર નથી પડતી. નાના છોકરાને રમવાનું છે તો રેવા કરે. કાંઈ નહીં. આમ હું નાની હતી ને ત્યારે સર્કલમાં જતા પણ ત્યારે આવું બધું ઓછું હતું ખરી, પણ રમવાનું મેળ ન આવતો, કેમ કે ઘણા બધા છોકરા નાના હોય. તમે અત્યારે ખાલી છે તો હું ઘડીક રમી લઉં. અવડા બિચારા છોકરાને રમવાનું છે. અને આ છે ને આ રમે જો. આની જેવડું મોટું કોઈ અહીંયા છે જ નહીં. જો નાના છોકરા જ છે. ખોટી જગ્યા રોકીને બેગી છોકરાની. બિચારા એક છોકરો અહીંયા હતો ને તાને ભળીને ભાગ્યો. એને એમ થયું મારથી મોટું છોકરું આવ્યું. કાંઈ નહીં, બધા છોકરા રમે છે ને આ બાજુ મસ્ત છે. નાના છોકરાને રમાય એવું છે. હિંચકા ને એવું બધું છે. ફોટોગ્રાફી પ્રી વેડિંગ માટે મસ્ત છે. તમે જો તમને દેખાતું છે મસ્ત છે.
આનું હેન્ડલ છે ખબર તમને? આ બોટનું હેન્ડલ, ઓલો પાણીમાં મોટી બોટ કહેવાય ને, બોટ કહેવાય. રોરો ફેરી લાય છે આ બધું. પેલા રોરો ફેરીમાં તો બેઠી થઈ ગયો તો. હું નથી બેઠી પણ મેં જોઈ છે. અલંગ ગયા હતા ને, બહુ મસ્ત બોટ છે, મોટી વસ્તુ લેવા ગયા. ક્યાં રોરો ફેરી, ક્યાં બોટ અને ક્યાં અલંગ, બધું અલગ જ પડી જાય છે. આવું કામકાજ છે આનું. કાંઈ નહીં, સારું હવે છે ને, હવે થોડુંક મોડું નથી કરવું આપણે. હવે ઘર બાજુ નીકળવી, કેમ કે હજી છે ને બધું રસોઈ બનાવવાનું બધું આને જ છે ને બધું બાકી છે. કા હવે ઘરે જઈને વિચારશું હું બનાવું એમ. છે ને 7 વાગ્યા છે ને, ઘરે પણ પહોંચી જઈએ છીએ. ચપ્પલ કાઢી, ચપ્પલ અમારે નીચે જ કાઢવાનું પણ છે ને, અમે સેન્ડલ પહેર્યા હતા અને મેં બૂટ પહેર્યા હતા ને, તો બૂટ અત્યારે મૂકી દીધી. રોજ કાંઈ રેગ્યુલર તો પહેરવાનું હોય નહીં. હવે લાઇટ બાઇટ બધું કરી નાખ્યું છે ને, અત્યારે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી બનાવવાની છે. કા પાણીપુરી છે ને ખાવી છે, એટલે કે પછી મેં પાણીપુરી ઘરે જ બનાવી નાખી, બહાર ખાવું ખટામાં કીધું ખાવી. આ તો પાણીપુરી પ્રોગ્રામ છે, જમવાનું નથી, પાણીપુરી જ ખાવાનું છે આપણે આજે. પાણીપુરીમાં જમવાનું છે એમ. હા એમ જ તે. થાકી ગયા છે કેમ કે અત્યારે છે ને વળતા હાલીને આવ્યા. બસ ને કાંઈ આગું કાંઈ છે નહીં, હાલીને ધીમા હાલ્યા છે. તે પછી હાલીને આવી ગયા છે ને, સારું હલો બધી તૈયારી કરી, થોડુંક આમ ફ્રેશ થઈ જાય. એમ કે પરસો વળી ગયો તો ફૂલ ગરમી થાય છે. પાણીપુરી બનાવવાની રેડી થઈ ગઈ છે. રેડી એટલે જે છે ને આ બધું બનાવો છો, બટેટા ફોલે છે બેને, એટલે બટેટા બ થઈ રહ્યા. અને પાણીની બધી વસ્તુ બહારથી લાવ્યા હતા, ઘરે પાણી બનાવવાનું છે. તો એ આપણે જે ઓલા લોકો ભૈયા લોકો બને ને એવું તે બને જ નહીં પાણીપુરીનું પાણી. પણ જોઈએ હાલખોર કેવું બને. આ એ ટ્રાય મારી છે. મારા પપ્પા બનાવે ને એમ મેં કર્યું છે, સારું બનશે. ફુદીના ને એવું બધું, ફુદીના લાવ્યા હતા, પછી કોથમરી, પછી આ આપણે પેલાનું છે તે પાણીપુરીનો મસાલો, જલજીરા, હું મરચાં ને એવું નાખ્યું, મરચાં નાખ્યા છે અને કોથમરી ને સેજમ સ્વાદ પૂરી ભરી નાખી છે. અને મેં જો થોડાક ચણા બાફા હતા હારવાર. અને જો આને પરવા બેઠાડ્યા હતા પાણીપુરી. જો મારા હાથ જોઈ લો, આપણે ભરી નાખી એટલે ભરી તો મેં જ છે. એને છે ને કોરી પૂરી તોડતી હતી અને કે હાલો ભરો, પેલા સુંદર બનાવી નાખ્યું, પછી એમાં બની નાખી છે. અને હવે પાણી રેડી થઈ ગયેલું છે. આ થઈ ગયું, ડુંગળી સમારેલી છે, હવે ખાવાની વાર છે એટલે ખાઈ લઈ. ભૂખ તો લાગી જ છે. એમને લઈ લાવું ખબર છે 8:45 થઈ ગયા છે. આવો ટાઈમ ખાવાનો 8:30 ખાવી. ચાલો અત્યારે જમી લઈ. મેં કીધું છે ને તમને જેવો મસાલો મેં કીધું પસંદ હોય ને તીખો તો એવો બનાવી નાખો. તો એને છે ને પછી પાણીપુરી મસાલો એને જ બનાવવા દીધો. અને પાણી એને જ મેં કીધું મેં તમે બનાવી નાખો, બાકી બધું ફુદીના મરચાં ને એવું બધું મેં ખાંડી દીધું. સારું હાલો તમે છે ને જમી લો. હું આજ નાસ્તો કરી લઉં. નાસ્તો નહીં, જમવાનું જ છે. જો બાજુમાંથી શું શાક છે? આ તો ઢોકળીનું શાક છે, બપોર આવ્યું થી. અત્યારે પાછું ભીંડાનું શાક આવ્યું છે, દાળ ભાત આવ્યા છે. થઈ જાય મારે એવું હોય ને, શાક રોટલા છે સાંજે જોવે તે. કેમ કે પછી કદાચ જમ્યું હોય ને, આ નાસ્તો પાણીપુરી એવું ગમે ખાધું ને, પેટ ભરીને ખાધું તો મોડી રાત્રે 11-12 વાગે ને પાછી ભૂખ લાગે. એટલે થોડુંક અન્ન પડે ને પછી તને શાંતિ થાય પેટને, એવું છે. એટલે છે ને પડખ્યાત આવી ગયું છે. એટલે આ પાણીપુરી ખાય ને પછી ખાઈ જવાનું છે. પાણીપુરી લગભગ કેટલી 35 નંગ થઈ છે. 5 નહીં 10 કોરી છે અને 30 નંગ જેટલી આ થઈ છે. મેં તાર ગણી ટોટલ 40 છે. આ ખૂટશે, ખૂટવાની નથી જ તે. હાલો ખાઈ લઈએ, ટાઈમ થઈ ગયો છે. તમારે ખાવું ને તો આવો પાણીપુરી આપણે બનાવી, પાછી બીજી વાર બનાવશે આવો. એટલે 9:30 નવરી થઈશું. મને એમ હતું કે આજે આપણે છે ને નાસ્તો બનાવ્યો એટલે વહેલા નવરા થઈ જઈશું, પણ એની મારે તો ટાઈમ થઈ ગયો. અને મને એમ હતું કે જો વાસણ મેં મારે થોડાક ઓછા થશે, પણ તો ઢગલો છો વાસણનો મારે આજે. નકર એમ હોય કે આપણે પાણીપુરી બનાવી 2-3 વાસણ બગડશે, પણ નહીં, ડબલ બગડ્યા ઉડતરના મારે તો. અને આપણે છે ને આજે હજી પથારી નથી કરી, કેમ કે ધાબામાં તો હોવા જવાનો છે એટલા માટે. એટલે મિલન કે હેઠે બહુ બફારો થાય ને, એમ પણ 2-3 દિવસથી વરસાદી કે પડતો નથી ને, તો કે આપણા છે ને ધાબે હોવા વૈયા જાય, કેમ કે એના બહુ મસ્ત ટાઢો પવન આવતો હોય ને એટલા માટે. તો હવે આપણે છે ને ગોદરાને હું અહીં પીડું છે, તો હવે હું છે ને લઈને જાઉં. કે મિલન તો ધાબામાંથી કાનના વૈયા જમીન તરત જ તે. તો અને આપણો આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો એની જરૂરથી કહેજો, અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.